નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો ધોરણ 8માના મેથ્સ વિષયનો ચેપ્ટર 11 માપન એનો પીરિયડ ત્રીજો પાઠ ત્રીજો છે. આ પીરિયડમાં જોશું આપણે અગત્યના દાખલાઓ. તો ઝડપથી લાઈક કરી દો અને હવે આપણે જોઈએ વિડીયો. દાખલામાં એમ છે કે 7 સેમી ત્રિજ્યા કે જેની આર 7 સેમી અને 7 સેમી ઊંચાઈ જેની હાઈટ આર 7 સેમી ત્રિજ્યા 7 સેમી ત્રિજ્યા અને એની હાઈટ પણ 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે સૂત્ર લગાવવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh જે નળાકારની વક્ર સપાટી શોધવા માટેનું સૂત્ર છે. 2πRh કે 2πRh માં પાઈ ની કિંમત 22/7 લેવાની. જો આપણે કિંમત કીધી હોય તો જ 3.14 લેવાના, બાકી પાઈ ની કિંમત હંમેશા 22/7 લેવાની. બે ગુણકમાં પાઈ ની કિંમત 22/7, આર આપણે આપ્યો છે 7 સેમી અને હાઈટ આપી છે 7 સેમી. બધા ગુણકમાં છે એટલે બધા વચ્ચે ગુણાકારની નિશાની. હવે છેદના 7 અને અંશના 7 છે ઉડી ગયા એટલે વૈધા કેટલા આપણી પાસે 2 × 22 × 7. તો એ લખીને કે 2 × 22 × 7. હવે 22 2 થાય 44, 44 × 7. તો આપણે ગુણાકાર કરી નાખવાનો 44 × 7. 7 4 28 નો આટલો વધી પેઢી 2, 7 4 28 ને 2, 28 માં 2 ઉમેરવાના એટલે 30, 308 થયા. તો 308 ક્ષેત્રફળ છે એટલે જે સેમી હોય તો સેમી સ્ક્વેર અને મીટર હોય તો મીટર સ્ક્વેર. તો આ રીતના આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય 2πRh તો ઈઝીલી આપણે ઘણીવાર આમાં શું પૂછે ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપી દે તો વ્યાસનું અડધું ત્રિજ્યા થાય એટલે પેલા અડધું કરી નાખવાનું, પછી 2πRh માં એ r મૂકી દેવાનું એટલે આપણે દાખલો સરળતાથી ગણી શકીએ. એકમમાં ખાસ ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર, સેમી હોય તો સેમી સ્ક્વેર, મીટર હોય તો મીટર સ્ક્વેર લગાડવો. આગળ જોઈએ બીજા દાખલાઓ આપણે. હવે જો આપણે દાખલો 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ છે એવો બંધ નળાકાર છે ટાંકી. ટાંકી કેવી છે? બંધ નળાકાર. બનાવવા માટે કેટલું પતરું જોઈશે. હવે પતરામાંથી બંધ નળાકાર ટાંકી બનાવવાની છે તો એના માટે આપણે બંધ નળાકાર ટાંકીની ત્રિજ્યા આપણે આપેલી છે 7 મીટર, ઊંચાઈ 3 મીટર આપેલ છે. તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ જે આમ આખું પતરું હોય આમ બેડું આપી દે આપણે એટલું નળાકાર થઈ જાય. નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં r + h એ નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr કૌંસમાં r + h. હવે 2 × પાઈ ની કિંમત 22/7 ગુણાકારમાં r કેટલો છે આપણી પાસે તો 7, તો 7 મૂકી દીધું. કૌંસમાં r છે 7 વત્તા h છે 3. તો આપણે જ્યાં છેદના 7 અને અંશના 7 રદ થઈ ગયા. હવે વધ્યા કેટલા 2 × 22 કૌંસમાં 7 વત્તા 3 છે એટલે 10. તો એ પણ ગુણકમાં જ આવશે 2 × 22 × 10. હવે ગુણાકાર કરીએ 22 2 44, 44 × 10 એટલે પાછળ લગાડ્યું મીંડું, 44 1 44 ને પાછળ લગાડ્યું મીંડું. હવે આપણે જે બધું પૃષ્ઠફળ છે તો આપણે મીટરમાં છે તો મીટર સ્ક્વેર બરોબર. તો આ રીતના આપણે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈનું બંધ નળાકાર ટાંકીનું પતરું એટલું જોઈશે. 440 મીટર એટલું ક્ષેત્રફળ ધરાવતું પતરું જોઈશે. આગળ જોઈએ બીજા દાખલાઓ. હવે આપણે દાખલો છે કે એક રોલરની ત્રિજ્યા. હવે રોલર જે રોલર આવે છે એનો રોલ આપણે જોઈએ છે તો આ રીતના આડો હોય છે. તો એ રોલર ઊભો કરી દે આપણે તો એની હાઈટ થઈ જાય અને આની ત્રિજ્યા થઈ જાય. તો એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર છે, એની ઊંચાઈ 2 મીટર છે. તો આ રોલર 10 આંટામાં કેટલી જમીન દબાવે? એક રોલર ચાલુ થાય એટલે એક આંટો દબાવે એટલે આપણે કેટલું મીટર દબાવે છે જમીન કહેવાનું. તેવા 10 આંટામાં કેટલું મીટર જમીન દબાવશે ક્ષેત્રફળમાં? તો સૌપ્રથમ રોલરની ત્રિજ્યા છે r = 3.5 મીટર અને ઊંચાઈ છે h = હાઈટ એની 2 મીટર. આમ રોલર હતું એને આપણે ઊભું કરી દીધું એટલે જેની સર્કલ હતું જે ડાયામીટર એ r થઈ ગયું.
બરોબર, ત્રીજી આર થઈ ગઈ અને હાઈટ થઈ ગઈ એની 2 મીટર. હવે રોલર કેટલું દબાવશે, પેલા રોલરનું તો ક્ષેત્રફળ ગોતવું પડે. આખું રોલર છે એનું ક્ષેત્રફળ શું, તો રોલરની વક્ર સપાટી, સપાટી કેવી છે વક્ર, રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh, જે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું એ જ રોલર. આ ટૂંકમાં રોલર છે એ નળાકાર થયું. હવે 2πRh એટલે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા 33 r છે આપણે 3.5 આપ્યા છે. હવે 3.5 એટલે આપણે દશાંશ ને અપૂર્ણાંકમાં ફેરવવું હોય 35 લખ નાખીએ અને જે પોઈન્ટ રદ કરવા માટે આપણે એક શૂન્ય ઉતારવું પડે, કારણ કે દશક ઉપર પોઈન્ટ છે એટલે દશક એટલે છેદમાં 10. એ આપણે લખ્યું 35/10 અને હાઈટ આપી છે 2. હવે છેદમાં 7 છે અને અંશમાં 35 છે, તો અહીં 7 5 35 ભાગ ચાલે, 7 7 રદ થઈ ગયા. તો બાકી શું રહ્યું, અહીંયા 10 છે તો 5 2 10. હવે આ 5 5 રદ થઈ ગયા અને આ 2 2 રદ થઈ ગયા. તો વૈધા કેટલા, 2 ગુણ્યા 22 એટલે 44 મીટર થઈ ગયા. પણ ક્ષેત્રફળ છે, જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે મીટરમાં છે એટલે 44 મીટર સ્ક્વેર, જે 44 મીટર સ્ક્વેર થયું. એક આખા રોલર ફરે એટલે 44 મીટર સ્ક્વેર એટલો એરિયા એ દબાવે. હવે એક રોલર આંટામાં 44 મીટર સ્ક્વેર જમીન સમતળ કરે છે, થાય છે ઊંધી, તો 10 રોલરના આંટા મારે તો કેટલી, તો 10 ગુણ્યા 44, 44 ગુણ્યા 10 એટલે 44 1 44, પાછળ લગાડ્યું મીંડું, 440 મીટર સ્ક્વેર જેટલી જમીન એ 10 આંટામાં દબાવશે કે સમતળ કરશે. આગળ જોઈએ બીજા દાખલાઓ. હવે આપણે જે દાખલો કે 60 સેમી લંબાઈ છે, 50 સેમી પહોળાઈ છે અને 20 સેમી ઊંચાઈની 10 સુટકેસ છે એવી, તો એને કાપડના કવર બનાવવાના છે. તો લંબઘન સુટકેસ છે એના કાપડના 10 સુટકેસના કવર 80 પન્નાનું કેટલું કાપડ જોઈશે. પન્નો, આમ તમે પન્નો એટલે પહોળાઈ, કાંઈ પણ કાપડનો આપણે તાકો જોઈએ એમાં પહોળાઈ તો એ પન્નો કહેવાય એના ભાષામાં, કાપડની ભાષામાં. તો 80 સેમી પહોળો છે પન્નો કાપડનો, તો કેટલું કાપડ, આમ લંબાઈમાં કેટલું કાપડ જોઈશે એ કહેવાનું છે. તો પેલા આપણે લખને લંબાઈ 60 સેમી, લેન્થ 60 સેમી છે, પહોળાઈ 50 સેમી, ઊંચાઈ 20 સેમી. આ સુટકેસનું માપ છે. હવે એક સુટકેસનું પૃષ્ઠફળ આપણે પૃષ્ઠફળ લેવાનું છે. તો એનું સુટકેસનું પૃષ્ઠફળ બરાબર જે આપણે લંબઘનનું પૃષ્ઠફળ કહે છે એ જ સૂત્ર, 2 LB વત્તા BH વત્તા HL. તો એમાં આપણે સૂત્રમાં કિંમત મૂકી 2 LB, તો L એટલે 60 ગુણ્યા B એટલે 50 વત્તાની નિશાની, B એટલે 50 ગુણ્યા H એટલે 20 વત્તાની નિશાની, હાઈટ છે 20 અને L છે 60. કિંમત વ્યવસ્થિત મૂકવાની ખાસ. પછી 2 હવે બે વચ્ચે ક્રોસ છે, ગુણાકાર કર્યો, અહીં પ્લસ પાછો ગુણાકાર, અહીં ગુણાકાર, તો 6 5 30 પાછળ લગાડ્યા 2 મીંડા એટલે 3000 થઈ ગયું. વત્તાની નિશાની 5 2 10 પછી 2 મીંડા લગાડેલા 1000 વત્તાની નિશાની 6 2 12 પછી 2 મીંડા લગાડેલા 1200. હવે 3000 1000 અને 1200 એટલે 3 ને 1 4000 5200 બરોબર. સરવાળો કરતા 5200 ગુણ્યા 2 કર્યા એટલે 5000 ના 10000 થાય, 200 ના 400 થાય એટલે 10400 સેમી સ્ક્વેર આપણે મળી જાય. આટલું પેલા પૃષ્ઠફળ મળ્યું આપણે. હવે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ આપણે કહેવાનું છે કે 1 મીટર કાપડમાં ક્ષેત્રફળ કેટલું થશે. તો 1 મીટર કાપડનું એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો પન્નો પહોળાઈ કેટલો છે 80 અને લંબાઈ કેટલી 10, તો 10 ગુણ્યા 80 એટલે 800 સેમી સ્ક્વેર થયા. આ શેના માટે કરીએ છીએ કે આપણે 1 મીટર કાપડમાંથી કેટલું પન્નો વાપરી શકીએ. તો આપણે દાખલા તરીકે એક સુટકેસ માટે 800 સેમી સ્ક્વેર જોઈએ પન્નોમાં લંબાઈમાં, તો 10 સુટકેસના કવર માટે કેટલી જરૂરી કાપડ રહેશે. તો આ ટોટલ સુટકેસનું ક્ષેત્રફળ છે એના ભાગ્યા 800 કરવાના, બરોબર, 1 મીટર કાપડના ક્ષેત્રમાં. તો શું થયું કે 10400 ના છેદમાં 800 આવ્યા, કારણ કે આપણે 10 સુટકેસ લેવાની છે. આ 10 સુટકેસ લંબાઈ છે એ 10 સુટકેસની છે, હવે સમજણ પડે. અને આ પહોળાઈ છે 80 નો પન્નો છે,
એટલે 10 સુટકેસ ગુણ્યા 80 એટલે 800 સેમી સ્ક્વેર થાય, બરોબર. એનું માપ ટોટલી. હવે આખે આખું પૃષ્ઠફળ કેટલું છે આ એકનું, તો આ નું કેટલું થાય, તો 10 સુટકેસ નું કેટલું થાય, તો 10,000 ના છેદમાં 10,400 ના છેદમાં 800. બે મીંડા એ રદ કરી દીધા એટલે 104 ના છેદમાં આવશે 8. હવે 13 8 104 થાય એટલે 8 8 પણ રદ થઈ ગયા એટલે વધ્યા 13. તો એને લંબાઈમાં 13 મીટર કાપડ જોઈશે. કાપડ છે એ 13 મીટર લાંબુ અને 80 સેમી પન્નાનું હતું એટલે 10 સુટકેસના કવર તૈયાર થઈ જાય. આગળ જોઈએ બીજા દાખલો. હવે જો આપણે દાખલો કે સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુના માપ સમલંબ આકાર છે એટલે આ રીતના સમલંબ બાજુના માપના આકાર છે 72 મીટર અને 28 મીટર છે. તો બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે. તો ખેતરને સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹4 લેખે કેટલો થશે? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે જ આપણી પાસે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર વચ્ચેનું ગુણાકાર. એ સૂત્રને આધારિત આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ. 1/2 એટલે અડધું ગુણાકારમાં સમાંતર બાજુનો સરવાળો, જે સમાંતર બાજુ છે આ બે સમાંતર બાજુ કહેવાય એકબીજાની. આ બાજુ ને આ બાજુ બે એકબીજાને કેવી છે? સમાંતર છે. એમાં મોટી બાજુ છે એ 72 મીટર અને નાની બાજુ છે એ 28 મીટર છે. તો એ બંનેનો સરવાળો કરવાનો 1/2 ગુણ્યા 72 વત્તા 28 ગુણાકારની નિશાની. હવે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એ બે વચ્ચે લંબ અંતર કેટલું છે? બે વચ્ચે તો 50 મીટર લંબ અંતર છે. તો 72 વત્તા 28 કરશું એટલે 100 આવશે. 1/2 ગુણ્યા 100 ગુણ્યા 50. હવે 1 5 5 પાછળ લગાડ્યા 1 2 અને 3 મીંડા એટલે 5000 થઈ ગયા. હવે 5000 નું અડધું કરવાનું. 5000 નું અડધું એટલે 5000 ભાગ્યા 2. 5000 ભાગ્યા 2 કરશું એટલે આપણે આવશે 2500 મીટર નું વર્ગ. શું કામ એવું? કારણ કે આપણે ક્ષેત્રફળ છે એટલે યાદ રાખવાનું મીટર હોય તો મીટર સ્ક્વેર થશે અને સેમી હોય તો સેમી સ્ક્વેર થશે. એટલે 2500 મીટર સ્ક્વેર મળી ગયું આપણે ક્ષેત્રફળ. પેલા કેનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું કરવાનું હતું કે આ ખેતરને સમતળ કરવાનો 1 ચોરસ મીટરનો, બરાબર, મીટર સ્ક્વેર 1 ચોરસ મીટરનો ₹4 થશે ખર્ચો. તેનો ખર્ચો આપણે કહેવાનો છે. તો 1 મીટરનો ખર્ચ થાય છે ₹4 1 ચોરસ મીટર, બરાબર, કે મીટર સ્ક્વેર લખો, બે એક જ છે. તો 2500 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો 2500 ગુણ્યા 4 ક્રોસ ગુણાકાર 25 4 જો 25 4 100 અને પાછળ લગાડ્યા બે મીંડા એટલે ₹10,000 નો ખર્ચ થશે. તો આ તો ઈઝી દાખલો એકદમ, પણ ખાસ સૂત્ર યાદ રાખવા, પાકા કરવા અને રિવિઝન કરતું રહેવાનું આ દાખલાનું, એટલે આ દાખલા તમને આવડી જશે. હવે જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.